ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। વૈશ્વિક બજારો તરફથી શું છે સંકેત? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને ખાસ કરીને આજે આપણને જે અમેરિકાના બજારોથી સંકેત મળતા દેખાઈ રહ્યા છે થોડાક મિશ્ર સંકેતો છે, કારણ કે જો છેલ્લા 2 દિવસથી આપણે 3 દિવસથી એવું જોઈ રહ્યા હતા કે ડાઉની અંદર એક ઘટાડો આવતો હતો, નાસ્ડેક S&P વધતા હતા, પરંતુ જો ડાઉ આજે તમને 0.5% જેટલો વધીને બંધ થતો જોવા મળ્યો છે, જ્યારે નાસ્ડેકમાં જે સતત આપણે તેજી જોઈ ત્યાં થોડી ઘણી પ્રોફિટ બુકિંગ આવતી જોવા મળી અને S&P 500માં પણ લગભગ 0.5% તેજી આવી છે। જેમ કહ્યું 2 દિવસ આપણે ડાઉની અંદર સતત દબાણ જોયું હતું યુનાઇટેડ હેલ્થના કારણે, અન્ય કારણોસર, પરંતુ આજે ત્યાં આગળ આપણને એક જે ઘટાડો હતો એ અટકતો જોવા મળ્યો છે। જો કે S&P 500માં આ અઠવાડિયાનો સતત ચોથો દિવસ હતો કે જ્યારે એક તેજી સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું। 3 દિવસ બાદ કાલે નાસ્ડેકની અંદર પણ આપણને ઘટાડો આવતો જોવા મળ્યો। હવે ખાસ કરીને નબળા આંકડાઓને લઈને અહીંયાથી વ્યાજદરની અંદર વ્યાજદર કાપની આ જે આશંકા છે, આશા છે એ વધતી જાય છે। 92% લોકોને અત્યારે પણ 5% જેટલા વ્યાજદર કાપની આશા લાગી રહી છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું। સૌથી મહત્ત્વની વાત, જે આંકડાની વાત કરી તો એક આંકડા જોઈ લઈએ। જો PPI આંકડા આપણને આવતા દેખાયા, પરચેસીસ પ્રાઇસ ઇન્ડેક્સ, એટલે કે ખાસ કરીને જે હોલસેલ મોંઘવારી છે એના આંકડા આવતા દેખાયા અને એપ્રિલ મહિનામાં આપણને -0.5% જેટલા આવતા દેખાયા છે। તો કોર PPIના આંકડામાં પણ આપણને એક બહુ મોટો ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો છે। એની અંદર પણ તમે જોશો તો તમને એક ઘટાડાનો ટ્રેન્ડ કોર PPIની અંદરની પણ જોવા મળી રહ્યો છે। હવે ટ્રમ્પ ટેરિફને કારણે અહીંયાથી ડેટાની અંદર ખાસ કરીને ઘટાડો આવતો જોવા મળ્યો છે અને ટેરિફના કારણે કંપનીઓના માર્જિનમાં ઘટાડો થયો છે એવું ખાસ કરીને અહીંયાથી સામે આવતું દેખાઈ રહ્યું છે। બીજી તરફ યુએસની જે રિટેલ વેચાણ આવતા દેખાયા છે મંથ ઓન મંથ બેઝિસ પર, એમાં પણ આપણને થોડીક નરમાશ જ આવતી જોવા મળી છે, કોઈ બહુ મોટી મજબૂતી અહીંયા પણ નથી આવી। એટલે આ બધા આંકડાઓ જે છે તે આપણને વ્યાજદર કાપ તરફ દોરી જઈ રહ્યા છે, જેને આપણે ખાસ અહીંયાથી ફોકસમાં રાખવાના છે। આ બધાની વચ્ચે જેરોમ પોવેલે પણ એક ચેતવણી ખાસ કરીને આપી છે। એમનો કહેવું છે કે આ બધા આંકડાઓ આવ્યા બાદ પણ તેમણે એવું નિવેદન આપ્યું કે વ્યાજદરમાં ઘટાડાનો અવકાશ અહીંયાથી થોડો ઓછો છે, લાંબા સમય સુધી વ્યાજદર ઊંચા રહી શકે છે, 0% વ્યાજના યુગમાં પાછા ફરવું ટૂંક સમયની અંદર શક્ય નથી એવું તેમણે સ્પષ્ટ રીતે કહી દીધું છે। અને ભવિષ્યમાં મોંઘવારી વધુ અસ્થિર રહી શકે અને સેન્ટ્રલ બેંક માટે એટલે કે ફેડ રિઝર્વ માટે અહીંયાથી પડકારો વધી શકે છે। એટલે ખાસ કરીને વ્યાજદર કાપ અત્યારે જલ્દી નથી આવી રહ્યો એવા જેરોમ પોવેલના સ્પષ્ટ સંકેતો છે। બીજી તરફ વોલમાર્ટના પરિણામો આવતા દેખાયા અને Q1ના પરિણામો અપેક્ષા કરતાં વોલમાર્ટના સારા રહેતા જોવા મળ્યા છે, એટલા માટે જ ગઈકાલે વોલમાર્ટના પરિણામોની અંદર આપણને એક સારી તેજી આવતી જોવા મળી। જોકે વોલમાર્ટ હવે અહીંયાથી આગળનું જે આઉટલુક છે એને લઈને થોડુંક સાવધાન લાગી રહ્યું છે। એના CEOએ જે ગઈકાલે નિવેદન આપ્યું હતું એમાં કહ્યું હતું કે ભવિષ્યની અંદર પડકારો અહીંયાથી ખાસ કરીને વધતા જોવા મળી શકે છે। બીજી તરફ એમણે ટેરિફને લઈને પણ એવું નિવેદન આપ્યું કે ટેરિફને લઈને આવનારા સમયમાં મુશ્કેલીઓ કંપનીની અહીંયાથી આપણને કદાચ વધતી જોવા મળે અને ખાસ કરીને ભાવ વધારો પણ અહીંયાથી એક આવનારા સમયમાં આવી શકે એવી પણ તેમણે એક ઇંગિત કર્યું છે અને ટ્રેડ ઓવર આર્થિક કટોકટીનો સામનો થઈ શકે છે એવું પણ તેમણે અહીંયાથી ખાસ કરીને કહ્યું છે। જો કે વોલમાર્ટ પર USBAનો રિપોર્ટ આવ્યો તો એમણે કહ્યું હતું કંપની કોઈપણ પ્રકારનો સામનો કરવા માટે તૈયાર છે। એટલે એક રીતે કંપની મજબૂત છે, પરંતુ જે ભવિષ્યનું આઉટલુક છે તે થોડુંક અહીંયાથી કોશિયસ લાગી રહ્યું છે। શું અમેરિકામાં મંદી આવશે એ અંગે ખાસ કરીને JP મોર્ગનના CEO છે JP ડિમન, એમનું એક નિવેદન સામે આવ્યું છે। એમનું ખાસ કરીને કહેવું છે કે મંદીની શક્યતાઓને અત્યારે નકારી શકાય નહીં, આશા છે કે આપણે મંદી ટાળી શકીશું। એટલે હજી પણ જે ટોપ લેવલ મેનેજમેન્ટ છે કે જે એ છે એમને હજી પણ મંદીની આશંકાઓ અહીંયાથી લાગી રહી છે। બીજી તરફ કમોડિટી બજારની અંદર ફરી પાછી આપણને વધારે ઉતાર ચઢાવ જોવા મળ્યા। જો ગઈકાલે ક્રૂડ ઓઇલ આપણને 2.5% જેટલું ઘટાડા તરફી કામકાજ કરતું જોવા મળ્યું, જે આપણને 67 પાસે પહોંચતું જોવા મળ્યું હતું તે થોડું નીચે આવ્યું છે। બ્રેન્ટનો ભાવ $65 નીચે આવી ગયો છે અને WTI જે છે ક્રૂડ એનો ભાવ પણ $62 નીચે આપણને આવતો દેખાયો છે। એટલે એક જે સારી રેલી આવી ત્યારબાદ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું છે। US ઈરાન સોદાની શક્યતાઓને કારણે અહીંયાથી ખાસ કરીને ઘટાડો આવ્યો છે। બીજી તરફ સોનું પણ તમને ઘટાડા તરફ જ જોઈ દેખાઈ રહ્યું છે। 1 મહિનાના નીચલા સ્તર પર સોનાના ભાવ પહોંચતા દેખાયા છે। ગઈકાલે પણ અહીંયા સોનામાં ઘટાડો હતો અને કોમિક્સ પર ભાવ 3250ની નીચે આપણને આવતા દેખાયા છે। એટલે એના પર ખાસ ફોકસ રાખતા રહીશું સોનાને લઈને। પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પણ થોડાક નરમાશ સાથેનું કામ દર્શાવી રહ્યા છે। જુઓ નિક્કેઈ આજે સવારથી એક દબાણ તરફી કામ દર્શાવી રહ્યો છે, 5%નું। કોરિયા અને તાઇવાન
બજારની અંદર એક સામાન્ય તેજી છે, પરંતુ હેંગસેંગના બજારો એટલે કે હોંગકોંગના બજારો પણ આજના દિવસે જો ઘટાડા તરફી છે અને શાંઘાઈ, સિંગાપોર બધે આજે થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે. હવે ગઈકાલે આપણા બજારની અંદર ખૂબ સારી રેલી આવતી જોવા મળી, શોર્ટ કવરિંગની 25,600ની ઉપર, 24,600ની ઉપર અને આપણે 25,000ની ઉપર બંધ થયા. પરંતુ જો અત્યારે પણ જે ગિફ્ટ નિફ્ટી છે એક વધુ તેજીના જ સંકેતો આપી રહ્યું છે. 25,187 ગિફ્ટ નિફ્ટી ઇંગિત કરી રહ્યું છે, એટલે લગભગ 100 પોઈન્ટના ઉછાળા સાથે અહીંયાથી જોવાનું છે. આજના દિવસમાં જો 25,200 પાર થાય છે તો પછી કદાચ આપણને આ તેજી વધતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. ચાંદની નીરજ,